નમસ્તે બહેનો. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સની અંદર અર્થશાસ્ત્રનું પ્રથમ ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશનું પ્રથમ ચેપ્ટર આપણે શરૂ કરેલું બહેનો. એમાં અગાઉના લેક્ચરની અંદર આપણે વર્ગખંડમાં જોઈ ગયા કે અર્થશાસ્ત્ર એટલે શું, જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રનું ભારતીય જે ચિંતન છે એ ભારતીય ચિંતન કઈ રીતે કર્યું તેનો અભ્યાસ આપણી બહેનો અગાઉના લેક્ચરમાં કર્યા બાદ આજે આપણે નવો ટોપિક લઈએ છીએ કે પશ્ચિમના જે દેશો છે એ પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, એ પશ્ચિમના દેશોમાં જુદા જુદા જે અર્થશાસ્ત્રી છે એ જુદા જુદા અર્થશાસ્ત્રીના મંતવ્યો કેવા છે. મંતવ્યો એટલે વિચારો, મંતવ્યો એટલે જે વિચારો છે એ વિચારો કેવા છે તેનો અભ્યાસ સર્વપ્રથમ નવા ટોપિકની અંદર આપણી બહેનોએ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનામાં પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને જે વિકાસ છે એમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ કે પૂર્વના અર્થશાસ્ત્રના ચિંતન કરતાં પશ્ચિમના જે અર્થશાસ્ત્રી છે એનું ચિંતન અલગ છે. કે પૂર્વના જે અર્થશાસ્ત્રીઓ છે એનું જે ચિંતન છે, ચિંતન એટલે વિચાર, ચિંતન એટલે શું બહેનો? વિચારો. કે પૂર્વના અર્થશાસ્ત્રના જે વિચારો છે, જે ચિંતન છે, તેના કરતાં પશ્ચિમના અર્થશાસ્ત્રીનું જે ચિંતન છે એ કંઈક અલગ છે. તો પૂર્વના અર્થશાસ્ત્રીઓ ક્યાં, પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ ક્યાં, બંનેના જે વિચારો છે કયા પ્રકારના છે એ આપણે જોવાનું છે. તો હમણાં જ મેં આપણા વર્ગખંડમાં કહ્યું કે પૂર્વના અર્થશાસ્ત્રીઓ અને પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ આ બંનેના જે વિચારો છે ભિન્ન છે. તો પૂર્વના અર્થશાસ્ત્રોના ચિંતનમાં કૌટિલ્યનું પ્રદાન છે. પૂર્વના અર્થશાસ્ત્રી કોણ? પૂર્વના અર્થશાસ્ત્રી કોણ? તો પૂર્વના અર્થશાસ્ત્રીમાં કૌટિલ્યનું પ્રદાન મોટું છે. કૌટિલ્ય એટલે ચાણક્ય, એનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્ત નામ છે, મૂળ નામ વિષ્ણુગુપ્ત. તો પૂર્વના અર્થશાસ્ત્રના ચિંતનમાં કૌટિલ્યનું યોગદાન સૌથી વધારે છે, જ્યારે પશ્ચિમના અર્થશાસ્ત્રીના ચિંતનમાં સૌથી મોટું પ્રદાન કોનું છે? એરિસ્ટોટલનું છે. આ બહુ ધ્યાનથી લેક્ચર સાંભળશો, એકાગ્રતા જીતે, તો તમારે વાંચવાની જરૂર પડશે નહીં. કે પૂર્વના અર્થશાસ્ત્રીઓમાં સૌથી મોટું પ્રદાન કર્યું કોનું છે? કૌટિલ્યનું, ચાણક્યનું. જે તમારે નામ યાદ રાખવું હોય રાખી શકો છો, વિષ્ણુગુપ્ત પણ રાખી શકો છો. જ્યારે પશ્ચિમના અર્થશાસ્ત્રીના ચિંતનમાં વર્ષો પહેલાં એવું કહેવાય છે કે એરિસ્ટોટલનું પ્રદાન મુખ્ય. એરિસ્ટોટલ મહાન ફિલોસોફર થઈ ગયો, અર્થશાસ્ત્રી તો હતો જ, તત્વચિંતક હતો ગ્રીસની અંદર. તો એરિસ્ટોટલનું પ્રદાન મુખ્ય હતું. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્ભવેલી આર્થિક અને સામાજિક સમસ્યાના સંદર્ભમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ. હવે ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ? ઇંગ્લેન્ડમાં થઈ. ઈસવીસન
1750થી 1850 ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ? ઇંગ્લેન્ડમાં થઈ. ઈસવીસન 1750થી 1850, 100 વર્ષ. હવે એનો અર્થ એવો નહીં કે 1850 પછી જે ઔદ્યોગિક જે ક્રાંતિ છે એ બંધ થઈ ગઈ. ના, ચાલુ જ છે. ઔદ્યોગિક ક્રાંતિ છે સતત ચાલુ છે. ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિ આ બે શબ્દમાં ફેર છે. ક્રાંતિ શબ્દનો અર્થ ગુજરાતી શબ્દ ભંડોળમાં થાય આમૂલ પરિવર્તન. ગુજરાતી શબ્દ ભંડોળમાં ક્રાંતિ શબ્દનો જે અર્થ છે તેનો અર્થ એ થાય આમૂલ પરિવર્તન. પછી આમૂલ પરિવર્તન કોઈ પણ ક્ષેત્રમાં હોય, શિક્ષણ ક્ષેત્રમાં હોય, સામાજિક ક્ષેત્ર હોય કે આર્થિક, આમૂલ પરિવર્તન. પણ ઔદ્યોગિક જે ક્રાંતિ છે ઇંગ્લેન્ડમાં થઈ. હવે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. વિશ્વના ઘણા બધા દેશો છે, 213. તો 213 દેશોમાંથી ઇંગ્લેન્ડમાં જ ઔદ્યોગિક ક્રાંતિ શું કામ થઈ? બીજા કોઈ દેશમાં ન થઈ, અમેરિકામાં ન થઈ, રશિયામાં ન થઈ, જાપાનમાં ન થઈ. તો કહેવાનો અર્થ એ છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થવા પાછળ થોડુંક ડિટેલમાં બહેનોને સમજાવું કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્ભવેલી જે આર્થિક અને સામાજિક જે સમસ્યા છે, તો એમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થવા પાછળ અર્થશાસ્ત્રમાં અને ઇતિહાસમાં કેટલાક પરિબળોએ કામ કર્યું છે. હવે જો પરિબળો ન હોય ને તો 1750માં એટલે કે 18મી ને 19મી જે સદી છે તે સદીમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ ન થાય. પણ 5 પરિબળો એ જોરદાર હતા. હું નહીં, ઇતિહાસ કહે છે, અર્થશાસ્ત્ર કહે છે. એ કહે છે, હું આપણા ક્લાસમાં કહું છું કે એમાં કેટલાક જે કારણો છે તે કારણોમાં પહેલું કારણ એ છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થવા પાછળના પરિબળો આ પ્રમાણેના છે. એમાં પહેલું પરિબળ એ છે કે ઇંગ્લેન્ડમાં મૂડીપતિઓનો વર્ગ વધારે હતો. ઇંગ્લેન્ડમાં જે મૂડીપતિઓ છે, હિસ્સાદાર જે વર્ગ છે એનો એ ઘણા હતા. મૂડીપતિઓનો વર્ગ વધારે હતો. હવે આ મૂડીપતિઓ જે છે એ એવું કરતા કે પોતાની પાસે જે કોઈ મૂડી હોય એ મૂડીનો ઉપયોગ આધુનિક પ્રકારના યંત્રો ખરીદવા માટે કરતા. આપણા ભારત દેશ જેવું નહીં કે મુઠ્ઠી વાળીને બેસી રહે, એમ નહીં. મુઠ્ઠી આ પૈસા ઉપર છે એમ નહીં. કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થવા પાછળનું પહેલું પરિબળ એ છે કે ઇંગ્લેન્ડમાં મૂડીપતિઓનો વર્ગ વધારે હતો અને આ મૂડીપતિઓ પાસે જે મૂડી હતી એ મૂડીનો ઉપયોગ આધુનિક પ્રકારના યંત્રો ખરીદવા માટે કરતા. આ પહેલું પરિબળ. બીજું પરિબળ યાદ રાખજો. બીજું પરિબળ એ છે કે આધુનિક પ્રકારના યંત્રો બનાવવા માટે લોખંડ જોઈએ. આપણી બહેનોને ખ્યાલ છે કે આધુનિક પ્રકારના યંત્રોને આપણે બનાવવા છે તો લોખંડ જોઈએ. તો લોખંડ પણ ઇંગ્લેન્ડમાંથી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું. જોઈએ જેટલું જોઈએ એટલું. પૃથ્વીના પેટાળમાંથી જે લોખંડ છે એ લોખંડ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થતું. આધુનિક પ્રકારનું યંત્રો છે એ યંત્રોને બનાવવા માટેના જે લોખંડ છે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું. સાથે સાથે યંત્રો બની ગયા બાદ જે યંત્રો બની ગયા છે એને ચલાવવા તો પડે. એ કાંઈ મંત્ર શક્તિથી તો ચાલવાનું નથી. અત્યારે યંત્ર શક્તિ આવી ગઈ. તો ઉર્જા માટે કોલસો પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો. ક્યાં? ઇંગ્લેન્ડમાં. કે લોખંડ પુષ્કળ પ્રમાણમાં મળતું આધુનિક પ્રકારના યંત્રો બનાવવા માટે. અને એ યંત્રો બની ગયા બાદ યંત્રોને ચલાવવા માટે, ઉર્જા માટે આધુનિક પ્રકારના જે યંત્રો છે એ યંત્રોનો પણ એ ઉપયોગ કરતા. અને યંત્રોને ચલાવવા માટે જે કોલસો છે એ પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો. આ કેટલામું કારણ જોયું? બીજું કારણ. ત્રીજું કારણ એ છે કે જે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડમાં જે
ઔદ્યોગિક ક્રાંતિ છે એ ઔદ્યોગિક ક્રાંતિ સુતરાઉ કાપડમાં થઈ. પરીક્ષામાં MCQ પૂછાય કે અન્ય પ્રશ્ન પૂછાય તો આપણી બહેનોને એનો ઉત્તર આવડવો જોઈએ, અથવા તો અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો આપણી બહેનોને આનો ઉત્તર આવડવો જોઈએ કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો નીચેનામાંથી કયા ઉદ્યોગના ક્ષેત્રમાં એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તો આપણી બહેનોને એનો જવાબ આવડવો જોઈએ કે સુતરાઉ કાપડનો જે ઉદ્યોગ છે એ સુતરાઉ કાપડના ઉદ્યોગમાં સૌથી વહેલી જે ઔદ્યોગિક જે ક્રાંતિ છે એ ઔદ્યોગિક ક્રાંતિથી. બરાબર, આ ત્રીજું કારણ. ચોથું કારણ એ છે કે આપ દરેક બહેનો સારી રીતે સમજો છો કે સુતરાઉ કાપડ માટે કાચો માલ કયો છે? કપાસ. હવે ઇંગ્લેન્ડમાં સંસ્થાનોના બજાર હતા. હવે ઇંગ્લેન્ડમાં જે સંસ્થાનોના જે બજાર હતા એ બજારમાં કાચો માલ પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હતો. કાચો માલ એટલે કપાસ. ઇંગ્લેન્ડના બજારમાં સંસ્થાનોના એ બજાર હતા. તો એ સંસ્થાનોના બજારમાંથી જે કાચો જે માલ છે, કપાસ છે, એ પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો. એટલું જ નહીં, કાચા માલમાંથી તૈયાર માલમાં જે રૂપાંતર થઈ જાય, કાપડ બની જાય, તો એ તૈયાર માલને વેચવા માટેના સંસ્થાનોના બજાર હતા. તૈયાર માલને આપણે વેચી નાખવો છે તો એ વેચી નાખવા માટે સંસ્થાનોના જે બજાર છે એ બજાર પણ ત્યાં હતા. આ કારણ. ત્યાર પછીનું કારણ એ છે કે ઇંગ્લેન્ડને સારા બંદરો પ્રાપ્ય થયા હતા. જે ઇંગ્લેન્ડ છે એ ઇંગ્લેન્ડને સારા બંદરો પ્રાપ્ય થયા હતા. દરિયાઈ જે બંદરો છે એ પ્રાપ્ય થયા હતા, એટલે માલની જે આયાત નિકાસ કરવી હોય તો અનુકૂળતા થઈ રહે. બરાબર. ત્યાર પછીનું છેલ્લું કારણ એ છે, પરિબળ એ છે કે ઇંગ્લેન્ડને જે સરકાર પ્રાપ્ય થઈ, ઇંગ્લેન્ડને જે સરકાર પ્રાપ્ય થઈ એ સરકાર સ્થિર પ્રાપ્ય થઈ. બરાબર. તો આ પરિબળોને લઈને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તો હમણાં જ મેં આપણા ક્લાસમાં બહેનો કહ્યું કે ઇંગ્લેન્ડમાં 1750થી 1850ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ ઉદ્ભવેલી જે સામાજિક ને આર્થિક જે સમસ્યાઓ છે, કેટલીક સામાજિક સમસ્યા ઉદ્ભવી, કેટલીક આર્થિક જે સમસ્યાઓ છે એ સમસ્યા ઉદ્ભવી. તો આર્થિક અને સામાજિક સમસ્યાના સંદર્ભમાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. આર્થિક અને સામાજિક સમસ્યાના સંદર્ભમાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ પોતાનું જે યોગદાન છે, યોગદાન આપેલું જોવા, યોગદાન એટલે પોતાના જે વિચારો છે એ વિચારો આપેલા જોવા મળે છે. તો એમાં એડમ સ્મિથ છે, માર્શલ છે, રોબિન્સ અને સેમ્યુઅલ્સનનું પ્રદાન મુખ્ય છે. આટલા અર્થશાસ્ત્રીઓએ પોતાના જે વિચારો છે, પોતાના જે મંતવ્યો છે એ મંતવ્યો આપેલા જોવા મળે છે. તો એક બાબત તો ઇન્ટ્રોડક્શનમાં, પ્રસ્તાવનામાં સ્પષ્ટ થઈ ગઈ કે પૂર્વના અર્થશાસ્ત્રીમાં બહેનો, મેં આપણા ક્લાસમાં હમણાં કહ્યું કે કૌટિલ્ય સિવાય કોઈનું પ્રદાન હતું નહીં. તો પશ્ચિમના જે અર્થશાસ્ત્રીના ચિંતનમાં એરિસ્ટોટલનું પ્રદાન મુખ્ય હતું. એરિસ્ટોટલે જે પ્રદાન કર્યા પછી ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, પછી સામાજિક અને આર્થિક જે પરિવર્તન આવ્યા, એમાં કેટલાક અર્થશાસ્ત્રીઓને ઉત્કંઠા થઈ, ઉત્સાહ થયો કે આપણે પણ કેટલાક જે વિચારો છે એ વિચારો આપણે આપીએ. એમાં એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ, ત્યાર પછી સેમ્યુઅલ્સન, આ બધા જે અર્થશાસ્ત્રીઓ છે એનું પ્રદાન મોટું છે. પૂર્વનું અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્રને પ્રભાવિત કરે છે. હવે પૂર્વનું અર્થશાસ્ત્ર અને પશ્ચિમનું અર્થશાસ્ત્ર બંનેના વિચારો ભિન્ન છે. કયું અર્થશાસ્ત્ર કોને વધારે મહત્વ આપે છે? અને પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે એ નીતિશાસ્ત્રને વધારે મહત્વ આપે છે. નીતિશાસ્ત્રને, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે. જ્યારે આપણો ક્લાસ ચાલુ થશે, નિયમિત વર્ગ ચાલુ થઈ જશે,
ત્યારે મારી પાસે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, એનું આખું જે પુસ્તક છે એ આપણી બહેનોને હું બતાવીશ, એટલે જેથી કરીને આપણી બહેનોને ખ્યાલ આવે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કેવું હતું. તો કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ નીતિશાસ્ત્રને વધારે પ્રભાવિત કરે છે, જ્યારે પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એ વૈજ્ઞાનિક અભિગમ અપનાવે છે. આધુનિક જે વિચારસરણી છે એ બંનેના વિચારોમાં ભિન્નતા છે, કે એક છે નીતિશાસ્ત્રને વધારે મહત્ત્વ આપે છે, એક છે વૈજ્ઞાનિક જે અભિગમ છે એને મહત્ત્વ આપે છે. તો વૈજ્ઞાનિક અભિગમને મહત્ત્વ કોણ આપે છે? પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ. જ્યારે નીતિશાસ્ત્રને મહત્ત્વ કોણ આપે છે? પૂર્વના અર્થશાસ્ત્રીઓ. તો અન્ય શાસ્ત્રોથી સ્વતંત્ર રીતે આર્થિક પ્રશ્નોની ચર્ચા કરવાની છે. પૂર્વના અર્થશાસ્ત્રીઓ જે છે એ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મુકાયું છે. હવે એટલી જ બાબતનો એક વિચાર નથી કરવામાં આવતો કે 11મા ધોરણનું અર્થશાસ્ત્રનું પહેલું જે ચેપ્ટર છે ને એ વિષય વસ્તુ પર બહુ ધ્યાન દેવા જેવું છે, કે અર્થશાસ્ત્ર જે વિષય પ્રવેશ છે એમાં બે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ છે, કે પૂર્વના અર્થશાસ્ત્રીઓ અને પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ. તો હમણાં જ આપણે ચર્ચા કરી કે નીતિશાસ્ત્રને મહત્ત્વ કોણ આપે છે? પૂર્વના અર્થશાસ્ત્રી. વૈજ્ઞાનિક અભિગમ કોણ અપનાવે છે? પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ. પણ અન્ય શાસ્ત્રોથી સ્વતંત્ર રીતે આર્થિક પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો પૂર્વના અર્થશાસ્ત્રીઓ છે એ રાજાશાહી અને ખેતીને વધારે મહત્ત્વ આપે છે, રાજાશાહીને મહત્ત્વ આપે છે, કૃષિ અર્થવ્યવસ્થાને વધારે મહત્ત્વ આપે છે. જ્યારે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ ઔદ્યોગિક ક્રાંતિ બાદ આર્થિક સમસ્યાના સંદર્ભમાં એ વિચારો રજૂ કરે છે. પશ્ચિમના જે અર્થશાસ્ત્રીઓ છે એ પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ ઔદ્યોગિક ક્રાંતિ બાદ આર્થિક સમસ્યા જે છે એ આર્થિક સમસ્યાના સંદર્ભમાં પોતાના જે વિચારો છે એ પોતાના વિચારો શું છે રજૂ કરે છે. તો પશ્ચિમના અર્થશાસ્ત્રીનો ઉદ્ભવ અને વિકાસમાં ઇન્ટ્રોડક્શનનો અભ્યાસ કર્યા પછી મૂળ વાત ઉપર આપણે આવીએ કે પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો. તો પશ્ચિમના અર્થશાસ્ત્ર અંગે આર્થિક ચિંતન સૌપ્રથમ કોણે કર્યું? એરિસ્ટોટલે. હવે એરિસ્ટોટલે એનું એક પુસ્તક છે ઓકોનિમિકા નામનું એનું પુસ્તક છે. હવે આ ઓકોનિમિકા નામનું આ જે પુસ્તક છે એ પુસ્તકમાં એરિસ્ટોટલે પોતાના જે વિચારો છે એ વિચારો એને સ્થાપિત કર્યા છે, રજૂ કર્યા છે. જો કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્ભવેલી આર્થિક અને સામાજિક વ્યવસ્થાના સંદર્ભમાં ઉદ્ભવતી આર્થિક સમસ્યાનું વિશ્લેષણ પણ એરિસ્ટોટલે કર્યું છે, તે અંગેના ચિંતન પણ રજૂ કર્યા છે. હવે એરિસ્ટોટલે જે વિચારો રજૂ કર્યા તેને સમર્થન આપ્યું છે અન્ય જે અર્થશાસ્ત્રીઓએ. એમાં એડમ સ્મિથ છે, માર્શલ છે, રોબિન્સ છે, સેમ્યુઅલ્સને પોતાના જે વિચારો છે, મંતવ્યો છે એ આપ્યા છે. પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ વધ્યું. હવે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. હવે આ બાબતને થોડીક ડિટેલમાં જોઈએ, વિસ્તૃતમાં જોઈએ કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા છે. અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ છે એ દરેક અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ જે સિદ્ધાંતો છે એ રજૂ કર્યા. જેમ કે કેઇન્સે નાણાંનો સિદ્ધાંત આપ્યો. કેઇન્સ એ અર્થશાસ્ત્રીનું નામ છે. કેઇન્સ. પછી આવે છે માલ્થસ. તો માલ્થસે વસ્તીનો સિદ્ધાંત આપ્યો. જે માલ્થસ છે એ માલ્થસે વસ્તીનો સિદ્ધાંત આપ્યો. કેઇન્સે નાણાંનો સિદ્ધાંત આપ્યો, માલ્થસે
વસ્તીનો સિદ્ધાંત આપ્યો રિકાર્ડો રિકાર્ડોએ ભાડાનો સિદ્ધાંત આપ્યો. રિકાર્ડોએ ભાડાનો સિદ્ધાંત. હવે ભાડાનો સિદ્ધાંત આપ્યો એ જમીનના સંદર્ભમાં આપ્યો. આજના લેક્ચરમાં મેં અગાઉ કહ્યું હતું અને 12મા ધોરણમાં કહીશ કે ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ. હવે 4 જે ઉત્પાદનના જે સાધનો છે ને એ 4 ઉત્પાદ દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, વિકસિત દેશ, વિકાસશીલ દેશ કે અલ્પ વિકસિત દેશ, આફ્રિકા ખંડના જે દેશો છે બધા અલ્પ વિકસિત છે. અને આપણી બહેનો સારી રીતે સમજે છે કે જે દેશ અલ્પ વિકસિત હોય તે દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય. હવે રાષ્ટ્રીય આવક ઓછી હોય એટલે દેખીતી રીતે સ્વાભાવિક રીતે માથાદીઠ જે આવક છે એ માથાદીઠ આવક પણ કેવી જોવા મળે છે? નીચે જોવા મળે છે. ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે. સિદ્ધાંત છે કે દુનિયાના જે દેશોમાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ નીચું ત્યાં માથાદીઠ આવકનું પ્રમાણ નીચું, માથાદીઠ આવકનું પ્રમાણ નીચું, ખરીદ શક્તિ ઓછી તો જીવન ધોરણ નીચું. તો જીવન ધોરણ જ્યાં નીચું હોય છે ત્યાં આર્થિક વિકાસ માટેનો જે પ્રશ્ન છે એ ગંભીર સ્વરૂપ છે, એ ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળે છે. તો ઉત્પાદનના 4 જે સાધનો છે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ, આ 4 ઉત્પાદનના સાધનો એક સરખી આવક પ્રાપ્ત કરતા નથી. જમીન છે ભાડાના સ્વરૂપમાં, શ્રમ છે વેતનના સ્વરૂપમાં, મૂડી છે વ્યાજના સ્વરૂપમાં, નિયોજક છે નફાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. બહુ સમજો બહેનો કે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ, આ 4 જે ઉત્પાદનના જે સાધનો છે એક સરખી આવક પ્રાપ્ત કરતા નથી. જમીન કયા સ્વરૂપમાં? ભાડાના સ્વરૂપમાં, શ્રમ વેતનના સ્વરૂપમાં, મૂડી વ્યાજના સ્વરૂપમાં, નિયોજક નફાના સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરે છે. હવે પ્રશ્ન એ થયો કે નિયોજક છે એ નફો મેળવે છે. નિયોજક છે એ નફો મેળવે છે, પ્રોફિટ મેળવે છે. હવે નિયોજકને હું એમ કહું કે નિયોજક ભાઈ તમે એમનેમ નફો લ્યો છો, સમજો કે નિયોજકને હું એમ કહી દઉં કે નિયોજક ભાઈ તમે નફો એમનેમ લ્યો છો તો નિયોજક તરત જ મને એની ટાઈમ ઇસી મિનિટે મને જવાબ આપશે કે નહીં મહેતાભાઈ હું એમનેમ નફો લેતો નથી. તો મને જવાબ એ આપશે કે મારી સિવાયના કોણ બોલે છે? નિયોજક કહે છે કે મારી સિવાયના બાકીના 3 જે ઉત્પાદનના જે સાધનો છે, હવે મારી સિવાયના બાકીના 3 ઉત્પાદનના સાધનો એટલે જમીન, શ્રમ અને મૂડી. હવે જમીન, શ્રમ અને મૂડી આ 3 જે સાધનો છે આ 3 સાધનોનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરે, સંચાલન કરે છે. કોણ કરે છે? નિયોજક. જમીન, શ્રમ, મૂડી આ 3 જે સાધનો છે આ 3 સાધનોનું યોગ્ય રીતે સંચાલન કર્યા બાદ નિયોજક જે વળતર મેળવે છે એ વળતરને અર્થશાસ્ત્રમાં નફા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણી બહેનોને ખ્યાલ આવી ગયો છે કે નિયોજક છે એમને નફો મેળવતો નથી. તો પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. શ્રમ વિભાજન સૌથી પહેલો પ્રશ્ન એ છે કે શ્રમ વિભાજન એટલે શું? તો શ્રમ વિભાજન હવે શ્રમ વિભાજનનો જે સિદ્ધાંત છે, શ્રમ વિભાજનનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત એ એડમ સ્મિથે આપ્યો. એડમ સ્મિથ
અર્થશાસ્ત્રી છે એડમ સ્મિથ. હવે શ્રમ વિભાજનનો સિદ્ધાંત એડમ સ્મિથે આપ્યો તો એને શ્રમ વિભાજનના બે પ્રકાર ગણાવ્યા. શ્રમ વિભાજનના પ્રકાર બે પ્રકાર એડમ સ્મિથે. એક સાદું શ્રમ વિભાજન, એક સાદું શ્રમ વિભાજન બે પ્રકારમાં, અને બીજું સૂક્ષ્મ શ્રમ વિભાજન. હવે શ્રમ વિભાજન એટલે શું? સૌથી પહેલાં એની સંકલ્પના સમજો. શ્રમ વિભાજન કોને કહેવાય? કે શ્રમ વિભાજન આપણે કોને કહેશું? કે જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની જે વહેંચણી છે એને શ્રમ વિભાજન કહેવામાં આવે છે. પુનઃ વ્યાખ્યા સમજો કે જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની જે વહેંચણી છે એને શ્રમ વિભાજન કહેવામાં આવે છે. એડમ સ્મિથે શ્રમ વિભાજનનો જે સિદ્ધાંત રજૂ કર્યો. દરેક બહેનો બરાબર યાદ રાખજો, કેઇન્સે નાણાંનો સિદ્ધાંત રજૂ કર્યો. એડમ જે સ્મિથ છે એને શ્રમ વિભાજનનો સિદ્ધાંત રજૂ કર્યો, બરાબર. ત્યાર પછી માલ્થસે વસ્તીનો સિદ્ધાંત રજૂ કર્યો. રિકાર્ડો નામના જે અર્થશાસ્ત્રી છે એને ભાડાનો જે સિદ્ધાંત છે એ ભાડાનો સિદ્ધાંત રજૂ કર્યો. દરેક અર્થશાસ્ત્રીઓએ પોતપોતાના જે સિદ્ધાંતો છે, વિચારો છે એ વિચાર રજૂ કર્યા. તો શ્રમ વિભાજન એટલે જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની વહેંચણી. શ્રમ વિભાજનના બે પ્રકાર, સાદું શ્રમ વિભાજન અને સૂક્ષ્મ શ્રમ વિભાજન. તો સાદું શ્રમ વિભાજન આપણે કોને કહેશું? સાદું શ્રમ વિભાજન આપણે કોને કહેશું? વ્યાખ્યાનું ઉદાહરણ સહિત સમજો કે ઉત્પાદનનું કોઈ એક કાર્ય જુદી જુદી અનેક વ્યક્તિઓ વચ્ચે, ઉત્પાદનનું કોઈ એક કાર્ય છે એ જુદી જુદી અનેક વ્યક્તિ વચ્ચે વેચવાને બદલે કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના કુટુંબ દ્વારા થતું હોય, સાદું શ્રમ વિભાજન. કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના કુટુંબ દ્વારા જ્યારે કાર્ય થતું હોય તો એને સાદું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા સંકલ્પના પુનઃ સાંભળજો કે સાદું શ્રમ વિભાજન એટલે શું? કે ઉત્પાદનનું કોઈ એક કાર્ય કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના કુટુંબ દ્વારા થતું હોય, કાં તો કોઈ એક વ્યક્તિ હોય કાં તો વ્યક્તિના કુટુંબ દ્વારા એ કાર્ય થતું હોય તો એને સાદું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. દાખલા તરીકે દરજી જે કપડાં સીવે તો હાથ સિલાઈ અને ગાજ બટન અને સિલાઈનું કામ એના સંતાનો કરે. ત્યાર પછી ખાસ કરીને મોચી છે એ બૂટ ચંપલ ને પગરખા એ બનાવે અને પાલિશ કરવાનું કામ એના કુટુંબના કોઈ સંતાનો એ કરે. તો ઉત્પાદનનું કોઈ એક કાર્ય કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના કુટુંબ દ્વારા જ્યારે થતું હોય ત્યારે એને સાદું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. આ આપણે વ્યાખ્યાન ઉદાહરણ સહિત આપણે જોયું. હવે સૂક્ષ્મ શ્રમ વિભાજન એટલે શું? કે ઉત્પાદનનું કોઈ એક કાર્ય જુદી જુદી અનેક વ્યક્તિ વચ્ચે વેચવામાં આવે. ઉત્પાદનનું કોઈ એક કાર્ય જુદી જુદી અનેક વ્યક્તિ વચ્ચે વેચવામાં આવે અને જુદી જુદી અનેક વ્યક્તિ વચ્ચે વેચી દીધા બાદ જે એકમ આખું તૈયાર થાય એ શું છે? સૂક્ષ્મ શ્રમ વિભાજન. વ્યાખ્યા ફરીથી સમજો કે ઉત્પાદનનું કોઈ એક કાર્ય જુદી જુદી અનેક વ્યક્તિ વચ્ચે વેચવામાં આવે અને એ વેચી દીધા પછી જે એકમ આખું તૈયાર થઈ જાય, જે વસ્તુ તૈયાર થાય એને સૂક્ષ્મ શ્રમ વિભાજન કહેવામાં આવે છે. દાખલા તરીકે મોટરનું ઉત્પાદન થાય, કારનું ઉત્પાદન થાય તો એ કારના ઉત્પાદનમાં કોઈ એક વ્યક્તિનો ફાળો હોતો નથી. એક કરતાં અનેક જે શ્રમિકો છે, અનેક શ્રમિકોનો એમાં હિસ્સો હોય છે, એમાં ફાળો હોય છે. તો સાદું શ્રમ વિભાજન અને સૂક્ષ્મ શ્રમ વિભાજન એટલે શું? તો જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની જે વહેંચણી છે એ વહેંચણીને આપણે શ્રમ વિભાજન તરીકે આપણે ઓળખીએ છીએ. તો પશ્ચિમના જે અર્થશાસ્ત્રીઓ છે એ પશ્ચિમના અર્થશાસ્ત્રીઓએ ઔદ્યોગિક ક્રાંતિ બાદ બે બાબતો ઉપર એને ભાર મૂક્યો. બે બાબત એટલે પહેલી બાબત આપણે જોઈ કે શ્રમ વિભાજન ઉપર ભાર મૂક્યો. બીજી બાબત આપણે જોઈ કે જે વિશિષ્ટીકરણ છે એ વિશિષ્ટીકરણ ઉપર એને ભાર મૂકેલો જોવા મળે છે. તો વિદ્યાર્થીની બહેનો,
પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને જે વિકાસ છે એ વિકાસનો જે ટોપિક છે એ અપૂર્ણ છે, પૂર્ણ છે નહીં. સમય મર્યાદાના અભાવને કારણે આ ટોપિક બહેનો અહીંયા અપૂર્ણ રાખવામાં આવે છે. વધુ અભ્યાસ આવતા લેક્ચરે. નમસ્તે.